યુવકને નિર્વસ્ત્ર કરી મહિલા સાથે વિડીયો ઉતાર્યો, 5 લાખની ખંડણી માંગી। રાજુલામાં હની ટ્રેપ કેસમાં મહિલા સહિત 4 લોકોની ધરપકડ કરાઈ છે। વાત જાણે એમ છે, થોડા દિવસો પહેલા રાજુલાના હિંડોરણા ગામે એક મહિલાની મદદથી 5 શખ્સોએ હની ટ્રેપનું કાવતરું ઘડ્યું હતું। આ ટોળકીએ એક યુવકને હિંડોરણા ગામની સીમમાં બાવળની કાટમાં બોલાવ્યો હતો। ત્યાં પૂર્વ આયોજિત પ્લાન મુજબ મહિલા સાથે યુવકને નિર્વસ્ત્ર કરી મહિલા સાથે વિડીયો ઉતારી લેવામાં આવ્યો હતો। આરોપીઓના ડર સામે ઝૂકવાને બદલે યુવક સીધો રાજુલા પોલીસ મથકે પહોંચ્યો હતો અને સમગ્ર હકીકત જણાવી હતી। સાવરકુંડલા ડીવાયએસપી નયના ગોરડિયાના માર્ગદર્શન હેઠળ પોલીસે આ મામલે સપાટો બોલાવ્યો છે। પોલીસે હની ટ્રેપની મુખ્ય મહિલા આરોપી સમીના સેલોત સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે। રાજુલા પોલીસ સ્ટેશનની અંદર એક હની ટ્રેપનો ગુનો નોંધાયેલ છે। આ ગુનાની હકીકત એવી છે કે આ ગુનાના કામના જે ફરિયાદી છે, આ ગુનાના કામના એક આરોપીને પહેલેથી જ ઓળખતા હોય। એ આ આરોપીએ અન્ય આરોપીઓ સાથે મળીને એક પૂર્વ આયોજિત કાવતરું રચ્યું છે કે જેની અંદર ફરિયાદીને હિંડોરણા ગામે એક બાવળની કાંટમાં લઈ જઈ ત્યાં એક મહિલા સાથે એનો પરિચય કરાવ્યો છે અને કાવતરા મુજબ દરેક જે અન્ય આરોપી છે તેમણે આ ફરિયાદીને ઢીકાપાટુનો માર માર્યો છે, તેમજ તેને ડરાવી ધમકાવી અને આ મહિલા સાથે એક વિડીયો ઉતારી લીધેલ અને જેને આ ધમકી આપી અને ફરિયાદી પાસેથી તેનો પોતાનો એક ફોન તેમજ રોકડ રૂપિયા 1950 બળજબરીથી કઢાવી લીધેલ છે અને ત્યારબાદ ફરિયાદી પાસેથી આ મહિલાને બાજુમાં બેસાડી અને અન્ય એક વિડીયો ઉતારી અને આ મહિલા સાથેના વિડીયોને વાયરલ કરવાની તેમજ જાનથી મારી નાખવાની એક ધમકી આપી અને જે મુજબ ગુના મુજબ ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(5), 115(2), 351(3), 352, 54 અને 61 મુજબ રાજુલા પોલીસ સ્ટેશનની અંદર ગુનો નોંધાયેલ। હવે આ ગુનાની જે તપાસ છે એ અહીંયાના જે પીઆઈ શ્રી વીએમ કોલાદ્રા સાહેબ કરી રહ્યા છે અને ગુનાની ગંભીરતાને તરત જ ધ્યાનમાં લઈને આ સતર્કતા દાખવીને તેમણે પોતાની ટીમને અલગ અલગ દિશામાં તપાસ કરવા સૂચન કરેલ અને ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સથી જે આ કામના તમામ આરોપી છે એ પકડી પાડેલ છે। એમાંથી 3 આરોપી જે છે એ હાલ અત્યારે રિમાન્ડ ઉપર છે।